સાંપ્રત સંસ્થામાં દિવ્યાંગો માટે વિશિષ્ટ પ્રવૃત્તિનો પ્રારંભ। બિલખા રોડ સ્થિત આપણી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગો માટે કરતી સંસ્થા। હાલ સંસ્થામાં કુલ 87 બાળકો નિવાસ કરે છે, જેમાં 7 બાળકો 5 વર્ષથી નાના છે। સંસ્થામાં બાળકોનું એસેસમેન્ટ કરી અલગ અલગ વિભાગ કરવામાં આવેલ છે। અભ્યાસ માટે અલગ વ્યવસ્થા કરી બાળકોને પોતાના જીવનમાં આગળ વધે તેવા પ્રયત્નો કરવામાં આવે છે, તેમજ સંગીતના સાધનોથી સંગીતની પ્રવૃત્તિ કરવામાં આવે છે। દરેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે। સાથે સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત ક્ષમતા પ્રમાણે પુનર્વસનના કાર્ય કરવામાં આવે છે। ખાસ કરી દિવાળી નજીક આવી રહી છે ત્યારે દીવડા બનાવી તમામ દાતાશ્રીઓને સપ્રેમ ભેટ આપી સન્માનિત કરવાનું વિશેષ આયોજન દર વર્ષે સંસ્થા દ્વારા કરવામાં આવે છે। સંસ્થા દ્વારા અનાથ દિવ્યાંગ બાળકોના જીવનમાં સતત વિકાસલક્ષી પાસાને ધ્યાનમાં રાખી વિશિષ્ટ પ્રવૃત્તિ કરવામાં આવે છે। આ કાર્યમાં સંસ્થાનો તમામ સ્ટાફ સતત જહેમત ઉઠાવી રહ્યા છે, તેમ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર દ્વારા યાદીમાં જણાવેલ છે। હાલો, આ જો પેપર કપ છે એમાંથી છે ને આપણા બાળકને આમ શીખવાડીએ છે પેપર કટિંગ કરીને એટલે સોરિયા હાલા ચોટાડતો આપણે ચોટાડું કટિંગ કરી દઈએ પછી ચોટાડે ને એવું બધું બાળકો કરે છે। ચોટાડો અહીં પકડો, સોરી અહીં પકડો, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ। મારું નામ છે પરમાર કલ્પેશભાઈ છે। અમે દર વર્ષે દીવડા બનાવીએ છીએ ને દીવડા કઈ રીતને બનાવીએ છીએ, પેલા કોરો માટી છે નો દીવડો છે, પછી દીવડામાં કલર પૂરી અને મીણમાં ઓગાળીને અમારા દિવ્યાંગો બાળકો અને બનાવીને દર વર્ષે દીવડાને બાળકોને અમે આપીએ છીએ અને દરેક દાતાના સહયોગથી અને ભેટ આપીએ છીએ, એવી મારી નમ્ર વિનંતી। સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગો બાળકો માટે કામ કરતી સંસ્થા છે। અમારી સંસ્થામાં દર વર્ષે દીવડાનું બનાવીએ છીએ અને અમારા બાળકો વતી જે અમારા મનોદિવ્યાંગ બાળકો છે એ પોતે દીવડામાં કલર પૂરી, રંગ પૂરી અને અમારા જે દાતાના સહયોગથી જે અમારી સંસ્થા ચાલે છે તેને ભેટ સ્વરૂપે અમે દિવાળીની એક શુભકામના તરીકે અમે અમારા બાળકો વતી બધા જે અમારા દાતા છે, જે દાતાશ્રીઓને છે તેને ભેટ સ્વરૂપે અમે બધા દિવ્યાંગ બાળકો વતી ભેટ સ્વરૂપે દીવડાનું વિતરણ કરીએ છીએ। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં હું એક શિક્ષક તરીકે કામ કરું છું। મારું નામ છે બીતલ માલમ। હું અહીંયા શિક્ષકની ભૂમિકા ભજવું છું। આપણે શું એક્ટિવિટી કરાવીએ છીએ? એક્ટિવિટીમાં આપણે ડ્રોઈંગ, પછી શાકભાજીની ઓળખ છે, રંગની ઓળખ છે, નંબરની ઓળખ છે, જેમ કે બાળકોને સરવાળા કેવી રીતના શીખવાડવા, બાદબાકી,
એવું બધું આમ કરાવીએ છીએ, ડ્રોઈંગ કરાવીએ છીએ. બાકી બધું આ કલર ઓળખ, પછી આ આપણે આ ઇન્ડિપેન્ડન્ટ ડે દિવસે આ કાગળથી ચોંટાડ્યું છે, જો આવી રીતના. પછી આ મણકા ગણી અને આમાં નંબર લખવાના છે, આ ચોંટાડવાનું. આ નવરાત્રીના દિવસે અમે કરાવ્યું હતું છોકરાઓને. તો એ છોકરાઓને ફેસ્ટિવલની પણ ખબર પડે અને એક નવું જાણવા મળે. છોકરાઓને કઠોળ ચોંટાડતા શીખવાડ્યું છે. આનું એક કારણ તેને કઠોળની પણ ઓળખ થાય અને શીખે પણ છે, અને પક્ષીઓની પણ ઓળખ થાય છે. જો આવી રીતના. આ એક બીજું છે, મગ છે, ચોખા છે, ચણાની દાળ છે, પછી આવી રીતના. પછી આ છોકરાઓને આવી રીતના કરેલું છે, શીશાનું કટિંગ કરી અને એમાં સ્ટાર ચોંટાડવાના. જો આવી રીતના. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આપણી સંસ્થામાં જે અલગ અલગ પ્રવૃત્તિ થાય છે એમાં ખાસ તો જે અત્યાર સુધી અનાથ દિવ્યાંગ બાળકો આવતા એને આપણે સાચવતા અને સાફ કરીને જમાડતા. જે આપણી સંસ્થામાં જે બાળકો આવે છે એ બધા બાળકો અનાથ અથવા સિંગલવાલી વાળા હોય, પણ દિવસ જતા ધીમે ધીમે ફિઝિયોથેરાપીની કસરત કરતા કરતા હવે બાળકો કેમ પોતાના જીવનમાં આગળ વધે એવા અમારા સતત પ્રયત્નો છે. એમના ભાગરૂપે અત્યારે બાળકોને અમે ધીમે ધીમે શિક્ષણ તરફ આગળ વધારી રહ્યા છીએ. બાળકમાં જે કાંઈ ક્ષમતા રહેલી છે એમાં બાળક કઈ રીતે આગળ વધે, સંગીતમાં આગળ વધે, ભણવામાં કઈ રીતે આગળ વધે, તો આ સતત પ્રયત્નોથી અમારા 4 શિક્ષકોને ટ્રેનિંગ આપી અને અત્યારે બાળકો અલગ અલગ પોતાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. તેવા સતત અમારા પ્રયત્નો છે. હવેની પરિસ્થિતિમાં લગભગ ટૂંકા સમયમાં વધારેમાં વધારે નાના બાળકો બહુ આવે છે, કે જેથી કરીને સમાજના એક કલંકિત સ્વરૂપ કહેવાય. જે આ બાળક જન્મે એટલે ભારરૂપ છે, એટલે જે ડિવોર્સ છે, છૂટાછેડા લે છે પતિ પત્ની, અને પછી અનાથ બાળક થાય અથવા તો સિંગલવાલી વાળું બાળક થાય, અને CWC ના આદેશથી આખા ગુજરાતમાંથી આવા બાળકો આવે છે. એટલે નાના બાળકોની સંખ્યા પણ સતત વધતી જાય છે. અત્યારે 87 બાળકો છે. તેમાં વધારાનું એક અત્યારે જે નવરાત્રીના પર્વ નિમિત્તે દરેક બાળક બધા આપણા જે તહેવારો ઉજવીએ છીએ તેના અનુસંધાને બાળકોને પણ સંગીતનો લાભ મળી રહે. એટલે બાળકો પણ સતત ડાન્સ કરતા હોય, ગરબા રમતા હોય, એવા સતત અમારું આયોજન હોય. તેમની સાથે સાથે આવનાર જે દિવાળી છે તેમાં પણ અમારો એક પ્રયત્ન હોય કે આ દિવ્યાંગ બાળકો સમાજને કઈ રીતે ઉપયોગ થઈ શકે. સમાજ બધી રીતે ઉપયોગ થાય છે એટલે આ સંસ્થા સારી રીતે ચાલે છે, અને અમે સંસ્થાનું ભરણ પોષણ કરીને બાળકોને સારી રીતે સાચવીએ છીએ. તો સમાજના જે હિતેશુ છે, જે દાતાઓ છે, એમને આ દિવ્યાંગ બાળકોએ જે દીવડા બનાવેલા છે એ દીવડાના ભેટ સ્વરૂપે અમે આપી. અને અત્યારે અમારા દિવાળીના જે તહેવારો જેમ નજીક આવે છે એમાં અત્યારે દીવડા બનાવવાનું કામ ચાલુ છે. અને દરેક શુભેચ્છકો અમારા જે સંસ્થાના છે એમને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે આ સંસ્થામાં અત્યારે 87 બાળકો છે, નિરોગી છે, અને બધાને સારી રીતે સાચવવાનો સતત અમારો પ્રયત્ન રહ્યો છે. સ્પેલિંગ જોઈ અને કીબોર્ડમાં આપણે એના નંબર દબાવવાના. આમાંથી એને નોલેજ પણ મળે, સ્પેલિંગની નોલેજ અને કીબોર્ડની નોલેજ બંને મળે. પછી આવી રીતના આ કલરની ઓળખ અને આકારની ઓળખ. જો આવી રીતના આ કલર અને આકારની ઓળખ, કલર જોઈ અને એ સ્ટીક એ જ ખાનામાં મૂકવાની. જો યસ કરતો આ કેસરી કલર ક્યાં આવે, અહીં આવે, મૂકો જી. હા. પછી બીજી રીતના આ કપ છે, આ નંબરના કપ છે. જેમ કે આમાં ગુજરાતી અને ઇંગ્લિશ બેના નંબર છે, તો ઈચ કપ ઉપર મૂકવાના, આમ ગોઠવવાના અને લાઇનસર આવી રીતના. જો ઝીલ કરશે, રજની કામ છે તો ઝીલ આ ક્યાં નંબર ઉપર છે જોજી. 1 નંબર ગોતો, ખોલીને ગોતો. 2 નંબર, આ 1 નંબર અને 2 નંબર ઉપર મૂકો. મેંદરડા તાલુકાના ખેડૂતો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. આંબેડકર પાદરચોક ખાતે બહોળી સંખ્યામાં 21 જેટલા ગામના ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.
રાજ્યમાં સિંહોના ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન નોટિફિકેશન ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતો સહિતનાઓમાં રાજ્ય સરકાર સામે વિરોધ વંટોળ ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્ભવ્યો છે। ત્યારે આજે મેંદરડા તાલુકા સહિત ગામના લોકો દ્વારા સરકાર શ્રી સામે રણસીગું ફૂંકવામાં આવ્યું છે, જેમાં નગરના આંબેડકર ચોક ખાતે આશરે 500 જેટલા ખેડૂતો અને આગેવાનો એકઠા થયેલ હતા, જેમાં આગેવાનો દ્વારા સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ખેડૂતો સહિતનાઓને કેવા પ્રકારની તકલીફો પડશે અને વન વિભાગ સહિતની કચેરીઓમાં વિવિધ મંજૂરીઓ લેવા માટે લોકોને જે મુસીબતનો સામનો કરવો પડશે સહિત વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા, જેનો સખત વિરોધ કર્યા કાળા કાયદાને હટાવવા ગાંધીનગર સુધી કૂચ કરવી પડે તો પણ તૈયારી બતાવવામાં આવેલ હતી। જાહેર સંબોધન બાદ મેંદરડા નગરના રાજમાર્ગો પર ખેડૂતો આગેવાનો સહિતનાઓ દ્વારા રેલી સ્વરૂપે વિરોધ નોંધાવી મામલતદાર કિશન ચાંદલિયાને આવેદનપત્ર પાઠવી મૌખિક રજૂઆત પણ કરવામાં આવેલ અને આ ઇકો ઝોનના કાળા કાયદાને હટાવવા માટે રજૂઆત કરેલ હતી। આ ઇકોઝોનના વિરોધમાં ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં આવતા ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો ધારાસભ્યો સહિતનાઓ પણ ખેડૂતો સાથે વિરોધ નોંધાવ્યો છે, ત્યારે ખેડૂતોમાં મેંદરડા શહેરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પદાધિકારીઓ આગેવાનો સામે વિરોધ જોવા મળ્યો હતો। મેંદરડા ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકર કે આગેવાન ખેડૂતો સાથે ઉભા રહ્યા ન હતા, જેના લીધે ખેડૂતો સહિતનાઓ માંગ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। આ ઇકોઝોનના વિરોધમાં માત્ર એક જ આગેવાન જિલ્લા પંચાયત શાસન સીટના સભ્ય જોલિત બુસા ખેડૂતો સહિતનાઓ સાથે જોડાઈ સરકાર શ્રી સામે આ કાળા કાયદાનો વિરોધ કરી ખેડૂતોના હિતમાં આગળ આવેલ હતા, જ્યારે મેંદરડા તાલુકાના માલણકા ગામના અમુક વિસ્તારમાં ભાજપના કદાવર નેતાઓના ફાર્મ હાઉસ રેસ્ટોરન્ટ હોટલ જમીન આવતી હોવાથી ઇકોઝોનના કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવેલ નથી, જેનો ઉગ્ર રોષ અને વિરોધ ખેડૂતો સહિતાઓમાં જોવા મળ્યો હતો। રિપોર્ટ કમલેશ મહેતા, મેંદરડા। તમે તો ગ્રીન ઝોનમાં જોબ કરો છો, તમને ખબર હશે કે આપણે ખોટા 5 જણાને લાભ આપવા માટે આજે તો 500,000 જો અમારું નહીં સાંભળવામાં આવે તો આગળ એટલું આની પાછળ 2 વીઘા લાગશે અને પછી કાયદો અને વ્યવસ્થાની જવાબદારી તંત્રની રહેશે, અમારી નહીં। એટલે અમારી 2 હાથ જોડીને ખેડૂતો વતી વિનંતી છે કે આગળ તમે ખોટી વફાદારીઓ બતાવ્યા વગર ખેડૂતનું હિત જોઈને પ્લીઝ ખેડૂતો માટે અમારો અવાજ આગળ પહોંચાડો। આજે ભારત સરકારે જે 196 ગામમાં ઇકોઝોન લગાડ્યો છે, એ 196 ગામમાંથી મેંદરડા તાલુકાના 21 ગામો આવે છે। આ 21 ગામના ખેડૂતો આજે સૌ આપમેળે ભેગા થઈ ભર બપોરે ભર તડકાના પાણી પીધા વગરના આજે પાદર ચોક થી 3-4 કિલોમીટર ચાલીને આજે મામલેદારને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। આજે આ જગતનો તાત અને આ જગતના બાપ માટે જે આ ઉઘાડ પગો અમારો જે આ ખેડૂત છે એની માટે જે આ કાળો કાયદો લગાવ્યો છે ને, આજે અમે ભારત સરકાર અને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આ કાળો કાયદો હટાવી લ્યો, બાકી આ ખેડૂત છે ને એ ગાંધીનગર સુધી આવતા ને વાર નહીં લાગે ને ત્યાં પણ હલ્લાબોલ કરશે। આમાં કયા ગામ આવે છે? શું મેંદરડા તાલુકાના 21 ગામો આવે છે અને 21 ગામમાં આ કાળો કાયદો સરકારે ઘુસાડી બેસાડ્યો છે। જોડિયા તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જોડિયા તાલુકામાં આવેલ કેશિયા ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ મદદનીશ કલેક્ટર શ્રી ધ્રોલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ, જેમાં લોક આગેવાનો, જોડિયા જિલ્લા પંચાયત સભ્યશ્રી તથા સરપંચશ્રીઓ, ગામ આગેવાનો, મામલતદાર, જોડિયા તાલુકા વિકાસ અધિકારી શ્રી જોડિયા તથા તમામ વિભાગના અધિકારી કર્મચારી હાજર રહેલ। તારક ચિહ્ન, જેમાં રાજ્ય સરકારશ્રીની વિવિધ પ્રકારની સેવાઓ માટે કુલ 1547 લોકોની સેવાનો હકારાત્મક નિકાલ સ્થળ પર જ આપવામાં આવ્યો। ઉક્ત સમગ્ર સમારોહમાં આજુબાજુના ગામોમાંથી પધારેલા લોક આગેવાનશ્રીઓ અને આજુબાજુના ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, વિવિધ વિભાગના કર્મચારીગણ, અરજદારો, શાળા પરિવારના સભ્યો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। રિપોર્ટર દામજીભાઈ વેકરિયા।